મેં શરૂઆતમાં જ્યારે આવ્યો ને ત્યારે વાડી કોઈ પિલવણી દેખાતી નહોતી. હા હા. ને ત્યારે ફ્લાવરિંગનો સમય હતો. હા. અને ત્યારે પછી આ હમણાં 20 દિવસ પહેલાં આ જ્યારે આવ્યું. હા હા. અને આજે 20 નહીં પણ 12-13 દિવસ થયા છે. હા, તો નવી પિલવણી લગભગ દરેક આંબામાં બધા આંબામાં દેખાવા મળી છે. અને આખી હેલ્થ સુધરવા. હા, બરોબર છે. આપણે તમને એક ફીલ દેખાડીએ અને નવી જે આપણે ફ્લાવરિંગ જે નીકળી ગયું છે એ પણ દેખાડીએ. જુઓ તમે ખેડૂતો જોઈ શકો છો કે આ બધું નવું ફ્લાવરિંગ છે. હજી આપણે હા પિલવણી જે નવી પિલવણી જે છે એ તમે જુઓ. હવે આપણે અહીંયા એક પાછળ જ છે તો બધા આંબામાં આવી જ નવી પિલવણી નીકળી ગઈ છે. શરૂઆત થઈ ગઈ છે. આપણે આને 15 દિવસ જેટલો ટાઈમ થઈ ગયો છે ને? હા, 15 દિવસ થઈ બરોબર. 15 દિવસમાં પણ 15 દિવસમાં તમે એક વખત થોડાક આંબામાં આપણે દેખાડીએ જ્યાં સુધી પહોંચીએ ત્યાં સુધી. તો તમે જોઈ શકો છો ખેડૂતો કે આનું રિઝલ્ટ આ નવી પિલવણી જુઓ તમે તો એકદમ આમ કેમ કે ધાણીની જેમ ફૂટી ગયા છે. એનું કહેવા પ્રમાણે એમ કે બીજી ટ્રીટમેન્ટ કેટલી બધી કરી પણ આટલા ક્યારે આંબામાં પિલવણી જોઈ નથી. આ વખતે પહેલી વખત આ રીતે જોઈ. બરાબર. નમસ્કાર ખેડૂત મિત્રો, હું ગુજરાત બાયો સાયન્સ સુરતથી ભાવેશ પટેલ. તો આજે આપણે એક આંબાના ફિલ્ડ ઉપર આવી ગયા છીએ જે તલાદ ગામ છે અને ઓલપાડ તાલુકો જિલ્લો સુરત. તો આપણે અહીંયા જે ખેતી સંભાળે છે નવીનભાઈ, તો એમને આપણે પહેલાં પરિચય લઈએ. તો નવીનભાઈ, એક તમારું નામ અને સરનામું આપજો. નામ નવીનભાઈ. હા. નવીનભાઈ ફકીરભાઈ. હા. આંબાવાડીમાં આ વાડી સારી થાય છે. હા. પીલા હારી આવી છે. હા. ઓણ વાડી હારી છે. બરાબર છે. અને તમે જે પેલા માવજતો કરી હતી હા, કોઈ પણ પ્રકારના દવાઓ ને આ તે, એમાં તમને અને આ દવા છાંટી એટલે માનો કે તમે પેલા વાત કરી હતી કે ભાઈ આવું રિઝલ્ટ મને ક્યારે મળ્યું નથી. આવી રિઝલ્ટ કોઈ વાર મળ્યું નથી. અને આ જે આપણે આ જી માસ્ટર ડ્રિંચિંગ કરાવ્યું, હા, તો એમાં તમને રિઝલ્ટ બહુ સારું મળ્યું. અમે ડ્રિંચિંગ કરાવ્યું. હા. એમાં આ રિઝલ્ટ અમને સારું મળ્યું છે. અને નવી જે ફૂડ જે બધી છે એ બધા આંબામાં નીકળી ગઈ. બધા આંબામાં નીકળી ગઈ. અને આવી પહેલા તમે ઘણી બધી દવાઓનો સ્પ્રે કર્યો હતો પણ આવું રિઝલ્ટ તમને નહોતું મળ્યું. નહીં મળ્યું. હા, એટલે માનો કે તમે વાત કરી હતી અગાઉ આપણે 15-20 દિવસ પહેલાં જે આપણે ઉપયોગ કર્યો હા, એ પહેલાં તમે કહેતા હતા કે ભાઈ આવું રિઝલ્ટ મને પહેલાં રિઝલ્ટ મળ્યું જ નથી. મળ્યું જ નથી. તો પહેલા રિઝલ્ટ મળ્યું જ નથી. આ રિઝલ્ટ તમને અત્યારે મળ્યું. હા, અને જે આપણે મનસુખભાઈ જે છે હા, બરાબર, એમણે તમને આ જી માસ્ટરનો ઉપયોગ કરાવ્યો. હા. બરાબર. તો મનસુખભાઈ, તો આપણે રિઝલ્ટ વિશે તમે પણ જોયું અત્યારે ફિલ્ડમાં. મેં શરૂઆતમાં જ્યારે આવ્યો ને ત્યારે વાડી કોઈ પિલવણી દેખાતી નહોતી. હા હા. ને ત્યારે ફ્લાવરિંગનો સમય હતો. હા. અને ત્યારે પછી આ હમણાં 20 દિવસ પહેલાં આ જ્યારે આવ્યું. હા હા. અને આજે 20 નહીં પણ 12-13 દિવસ થયા છે. હા, તો નવી પિલવણી લગભગ દરેક આંબામાં દેખાવા. બધા આંબામાં દેખાવા મળી છે. અને આખી હેલ્થ સુધરવા. હા, બરોબર છે. તો નવીનભાઈ, હા. આપણે કેટલા થડિયા છે આંબાના બધા થઈને? આંબા તો લગભગ 300 થી વધારે. 300 થી વધારે આંબા છે. બરોબર. અને નાના મોટા બધા જ આંબા છે. આપણે તમને એક ફીલ દેખાડીએ અને નવી જે આપણે ફ્લાવરિંગ જે નીકળી ગયું છે એ પણ દેખાડીએ. જુઓ તમે ખેડૂતો જોઈ શકો છો કે આ બધું નવું ફ્લાવરિંગ છે. હજી આપણે હા પિલવણી જે નવી પિલવણી જે છે એ તમે જુઓ. હવે આપણે અહીંયા એક પાછળ જ છે તો બધા આંબામાં આવી જ નવી પિલવણી નીકળી ગઈ છે. અને ખેડૂત મિત્ર પણ ખૂબ ખુશ છે. અને આવું રિઝલ્ટ એ પોતે જણાવે છે કે મેં 2-3 વર્ષમાં આવી ટ્રીટમેન્ટ ઘણી બધી કરી જોઈ પણ એમાં રિઝલ્ટ નહોતું મળ્યું. તો આ જી માસ્ટરમાં એમને રિઝલ્ટ મળ્યું. તો નવીનભાઈ, તો આપણે બીજા ખેડૂતોને ભલામણ કરવી હોય આ દવાની તો શું કરી શકો કે વપરાય બીજા ખેડૂતોને? વપરાય ને. બરોબર છે. કેમ કે અમને રિઝલ્ટ આવ્યું છે તો એ લોકોને એ કરવું હોય તો વપરાય. બરાબર છે. તો એમને પણ રિઝલ્ટ આવે મળે. તો આંબાની ખેતી કરતા ખેડૂતોને એક વખત આ રિઝલ્ટ મેળવવા માટે જો થોડો ઉપયોગ કરીને ટ્રાય કરે તો રિઝલ્ટ મળે. તો મનસુખભાઈ, તમે પણ 2 શબ્દો
આ વાડી સંદીપભાઈ કરીને છે તળાજના. હા, હા. અરે સંદીપભાઈ નહીં, આપણે હા, સુભાષભાઈ સુભાષ. સુભાષભાઈ કરીને છે, એમની વાડી છે. બરાબર. અને એમને ત્યાં નવીનભાઈ વર્ષોથી કામ કરે છે. હા, બરાબર. પણ એનું કહેવા પ્રમાણે એમ કે બીજી ટ્રીટમેન્ટ કેટલી બધી કરી પણ આટલા ક્યારે આંબામાં પિલાવણી જોઈ નથી. આ વખતે પહેલી વખત આ રીતે જોઈ. બરાબર છે. એટલે જી માસ્ટરનું ગુજરાત બાયોસાયન્સનું જે છે હા, હા. એ 750 એકરમાં આપવાનું હોય છે. આ આખી વાડીમાં 2 પેકેટ જ ખાલી અપાયા છે. હા, બરાબર છે. પણ આખી વાડી આખી બદલાઈ ગઈ છે. હા, બરાબર. રોનક આવવા માંડી રોનક છે. આવી ગઈ. તો મનસુખ કાકા આવ્યા હા. તો વાડી સુધરી ગઈ. મનસુખ કાકા આવ્યા તો વાડી સુધરી ગઈ. બરાબર ને? હા, ના, બરાબર. મનસુખ કાકાનો આપણે આભાર માનવો પડે માનવો પડે. કે ભાઈ આવી સારી પ્રોડક્ટ તમે આપી છે. બરાબર. હા. તો ખેડૂત મિત્રો જોઈ શકો છો, ખેડૂત તો અત્યારે કિંમતની વ્યાજબી છે. 750 એક પેકેટ એટલે એકરમાં 750, 2 પેકેટ એટલે 1500 રૂપિયામાં આખી વાડીમાં વાડીનો થઈ ગયો ખાલી. હા, બરાબર છે. તો એને સ્પ્રે તો હજી કર્યો જ નથી. ખાલી ડિન્ચિંગ કરાવવાથી નીચે પાવાથી જો આટલું રિઝલ્ટ મળી ગયું છે આખી વાડીમાં, તો આપણે હજી 1-2 આંબા તમને દેખાડશું. વાડી તો બહુ મોટી છે વાડી બહુ એટલે બધે તો નહીં પહોંચી રહીએ. જોઈ શકો છો ખેડૂતો, આ શરૂઆત થઈ ગઈ છે. આપણે આને 15 દિવસ જેટલો ટાઈમ થઈ ગયો છે ને? હા, 15 દિવસ થઈ બરાબર. 15 દિવસમાં પણ 15 દિવસમાં તમે એક વખત થોડાક આંબામાં આપણે દેખાડીએ જ્યાં સુધી પહોંચીએ ત્યાં સુધી, તો તમે જોઈ શકો છો ખેડૂતો કે આનું રિઝલ્ટ, આ નવી પિલવણી જુઓ તમે તો એકદમ આમ કેમ કે ધાણીની જેમ ફૂટી ગયા છે. તમારી નજર જાય ત્યાં સુધી તમે જોઈ શકો છો. એમ કે વાડી તો બહુ મોટી છે એટલે બધે તો આપણે વિડીયોમાં નહીં પહોંચી વળીએ. હા. તો મનસુખભાઈ, એક તમારો મોબાઈલ નંબર. મારો મોબાઈલ નંબર છે 98 790 85 981. બરાબર છે. બીજો નંબર છે 90 81 82 હા, 85 81. બરાબર છે. તો ખેડૂત મિત્રો, તો મનસુખભાઈ અને નવીનભાઈની આપણે આંબાની ફિલ્ડની મુલાકાત લીધી તો એમને ખૂબ સારા રિઝલ્ટ મળ્યા છે. તો તમે પણ થોડો ઉપયોગ કરી અને આંબા છે કે બીજા કોઈ પણ ફળઝાડના કે બાગાયત પાકના ખેતી કરતા હોય તો થોડો ઉપયોગ કરી અને રિઝલ્ટ તમે લઈ શકો છો. તો આ સાથે આપણે આ વિડીયોને પૂર્ણ કરીશું. જય ભારત.